સૌપ્રથમ વાત રાજકોટના બેડી ગામમાં એક કરુણ ઘટના બની। ફલકુ ડેમમાં ડૂબતા 4 બાળકોના મોત નીપજ્યા। કરુણ ઘટના જે બની છે રાજકોટના બેડી ગામમાં। અહીં ડેમમાં ડૂબવાને કારણે 4 બાળકોના મોત નીપજ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી પરાક્રમ, 4 બાળકોના મોત થયા છે, કેવી રીતે બાળકો મોતને ભેટ્યા? રાજકોટની ભાગોળે બેડી ગામ આવેલું છે અને ત્યાં બેડી ગામમાં 4 બાળકો નાહવા માટે ગયા હતા। જે સોહન નામના બાળકનો જન્મદિવસ હતો, જેમાં 4 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે। સમગ્ર મામલાને લઈને અત્યારે જે એસીપી પહોંચ્યા છે, આપણે સીધા જ એસીપી સાથે વાત કરીશું, કેમ કે સમગ્ર ઘટનાને લઈને તેમની પાસે સમગ્ર હકીકત છે। સાહેબ, શું આખી હકીકત છે? આખો બનાવ કઈ? આ જે બેડી ગામની સીમ છે એની અંદર પીરની જે દરગાહ છે એમાં ફલકુ ડેમ છે, ત્યાં છોકરાઓ દર્શન કરીને લેડીઝો પણ હતી ને તળાવમાં નાહવા પડેલા અને એ દરમિયાન વારાફરતી એક પછી એક આ બધા છોકરાઓ ડૂબી ગયેલ છે ને એમનું મરણ થયેલ છે। આ 4 છોકરાઓ। સાહેબ, જન્મદિવસ હતો, શું આખી હકીકત છે? એમાંથી એક છોકરો જે છે એનો જન્મદિવસ હતો અને એના ઉજવણી સ્વરૂપે આ લોકો ગયેલા। બરોબર, એક્ઝેક્ટ કઈ જગ્યાએ સાહેબ? એક્ઝેક્ટ ફલકુ ડેમ છે અને દરગાહ છે, આપણે આ વીડીવાળા પીરની દરગાહ, ત્યાં દરગાહમાં દર્શન કરવા ગયેલા। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા બચાવ કરવામાં આવેલો। ચોક્કસ એસીપી જાધવ સાહેબ અત્યારે પહોંચ્યા છે। એક જ પરિવારના જે 2 દીકરાઓ છે તેમના પણ મૃત્યુ થયા છે। સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે। દુઃખદ ઘટનાને લઈને જે એક જ પરિવાર છે તેના 4 જેટલા બાળકો છે, વાલસોયા બાળકોના મૃત્યુ થતાની સાથે જ પરિવાર પર જે અભેશ્વરા પરિવાર છે તેના પર આભ તૂટી પડ્યું છે। જી।